હેલો ફ્રેન્ડ્સ, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। તો આજે આપણે બનાવીશું રમઝાન મહિના માટે આખો મહિનો સ્ટોર કરી શકાય એવી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ઇફતારીમાં દસ્તરખાન પર વારંવાર ફરમાઈશ થાય એવી ચિકન સ્ટીકની રેસીપી। તો ચાલો રમઝાન સ્પેશિયલ રેસીપી શરૂ કરીએ। તો ઇફતાર સ્પેશિયલ ચિકન સ્ટીક બનાવવા માટે અહીંયા આપણે 250 ગ્રામ બોનલેસ ચિકન લઈશું અને બોનલેસને સારી રીતના વોશ કરી આ રીતના નાના નાના પીસીસ કરી લઈશું ને એક જાળીવાળા વાસણમાં આ રીતના પાણી આપણે નીતાળી લઈશું। તો આ રીતના બધું પાણી આપણું વધારાનું હશે એ નીકળી જશે। હવે એક બાઉલમાં ચિકનને આપણે એડ કરીશું। તો આ રીતના આપણે ચિકનને એક બાઉલમાં લઈ એમાં આપણે લઈશું 2 મોટી ચમચી શેઝવાન ચટણી। હવે આપણે 1 મોટી ચમચી લઈશું આદુ અને લસણની પેસ્ટ। હવે આપણે એમાં લઈશું અડધી ચમચી જેટલું મરી પાવડર, 1 ચમચી લઈશું આપણે લાલ કાશ્મીરી મરચું। હવે આપણે 2 મોટી ચમચી લઈશું ફ્રેશ મલાઈ। તો અહીંયા એકદમ સિમ્પલ મસાલાથી આ સ્ટીક બનીને તૈયાર થશે। તો અહીંયા ફ્રેન્ડ્સ તમારે વધારે ક્વોન્ટિટીમાં ચિકન સ્ટીક બનાવી હોય તો 250 જગ્યાએ બોનલેસની જગ્યાએ તમે 500 ગ્રામ બોનલેસ પણ લઈ શકો છો અને મસાલાની ક્વોન્ટિટી તમારે થોડી વધારી દેવાની। 1 ચમચીની જગ્યાએ આપણે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો 2 ચમચી યુઝ કરી લેવાની। હવે 1 ચમચી લઈશું આપણે રાઈસ કલર। હવે આપણે લઈશું જરૂર મુજબ મીઠું। હવે આપણે બધું હાથ વડે મિક્સ કરી લઈશું। તો આ સ્ટીક એકદમ સિમ્પલ મસાલાથી બનીને તૈયાર થાય છે ને સ્ટીક ખાસ કરીને બાળકોને ઇફતારીમાં ખૂબ જ પસંદ આવશે ને આ એક યુનિક રેસીપી છે। તો ફ્રેન્ડ્સ, રમઝાન મહિનામાં તમે આ સ્ટીકને એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમારા દસ્તરખાન પણ આ સ્ટીકની વારંવાર ફરમાઈશ થશે, એટલી ટેસ્ટી આ સ્ટીક બનીને તૈયાર થશે। જેવી કે આપણે ઇફતારીમાં કોઈને ઇફતાર પાર્ટી ઘરે કરવા બોલાવતા હોય છે તો તમે જરૂરથી આ સ્ટીક એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। તો આ રીતના બધું એક સરખું મિક્સ થઈ જાય તો મસાલાને આપણે બોટી સાથે 10 મિનિટ સુધી રેસ્ટ થવા દઈશું, જેથી કરીને મસાલો બોટીમાં એકદમ સારી રીતના મિક્સ થઈ જાય। તો અહીંયા આપણે ચિકનને સેટ થતાં 10 મિનિટ જેવું થઈ ગયું છે ને આ રીતના મસાલા એકબીજા સાથે સારી રીતના મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે આ રીતના એક સ્ટીક લઈશું ને બોટીને આપણે આ રીતના લગાવી લઈશું। આ રીતના આપણે નાની નાની બોટી હશે તો એ સારી રીતના ફ્રાય થઈ જશે। તો આ જ રીતે આપણે બધી સ્ટીકને બનાવી લઈશું। તો આ રીતના બધી સ્ટીક આપણી બનીને તૈયાર છે। તો હવે આપણે એને આ રીતના બ્રેડ સ્ક્રબમાં સ્ક્રબ કરી લઈશું। તો જે બ્રેડનો ભૂકો આવે છે તેને આપણે આ રીતના લગાવી લઈશું। એને આપણે આ રીતના એકદમ ટાઈટ કરી લઈશું। તો બાકી બધી સ્ટીક પણ આ રીતના બ્રેડના ભૂકામાં કરી લઈશું। તો આ રીતના બ્રેડ સ્ક્રબમાં સ્ટીક આપણી રેડી છે। તો હવે આપણે એને સ્ટોર કરવા માટે આ રીતના એક ડબ્બામાં લઈ લઈશું। તો એને તમે આખો રમઝાન મહિનો આ રીતના ડબ્બામાં સ્ટોર પણ કરી શકો છો। તો આ રીતના આખો મહિનો તમે ડબ્બામાં સ્ટોર કરીને ફ્રીઝરમાં પણ મૂકી શકો છો ને આ બિલકુલ પણ ખરાબ નહીં થાય ને ખાવામાં એટલી ટેસ્ટી લાગશે ને ખાસ કરીને બાળકોને આ સ્ટીક ખૂબ જ પસંદ આવશે। તો હવે આપણે સ્ટીકને તળી લઈશું। સ્ટીકને તળવા માટે તેલ પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એને તળી લઈશું। તો આ રીતના
એક સ્ટીક એડ કરતા જઈ તળી લઈશું। તો અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આ સ્ટીકને તળીશું, જેથી કરીને બોટી આપણી એકદમ સારી રીતના કૂક થઈ જાય। તો અહીંયા આપણી સ્ટીક એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને આપણે શેકાવા દઈશું। તો સ્ટીક આપણી આ રીતના તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે। તો હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું। તો બીજી બાકીની વઢેલી સ્ટીક પણ આપણે આ જ રીતના ફ્રાય કરી લઈશું। તો આ રીતના બધી આપણી ચિકન સ્ટીક ફ્રાય થઈને રેડી છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ આપણે રમઝાન મહિનો આવી રહ્યો છે, તો તમે પણ આ રીતના દસ્તરખાન પર ઇફતારીમાં ખાવા માટે ગરમા ગરમ ચિકન સ્ટીક આ રમઝાનમાં બનાવી ઇફતારી માટે સર્વ કરો। બધાને બહુ જ પસંદ આવશે। તો આ એક યુનિક રેસીપી છે। રેસીપી તમને સારી લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે। અલ્લાહ હાફિઝ।